સર્વે સાધકોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે પ્રાતઃ સ્મરણી ડોંગરે મહારાજ વિશે વાત કરીશું. ડોંગરેજી મહારાજના પિતાનું નામ શ્રી કેશવચંદ્ર ગણેશચંદ્ર ડોંગરે. તેઓનું મૂળ કોંકણ રત્નાગીરી જિલ્લામાં આવેલ પાલસેત નામનું ગામ હતું, પણ છેલ્લા 200 વર્ષથી તેમના વડવાઓ વડોદરામાં આવીને વસેલા હતા. મહારાજશ્રીના માતુશ્રીનું નામ કમલાબાઈ હતું. કમલાબાઈના પિતાજી મૂળ તો વડોદરા નિવાસી હતા, પરંતુ ધંધા માટે ઇન્દોર જઈને રહેલા. કુળનું પહેલું સંતાન નાનાના ઘરે જન્મે એ રસમ મુજબ મહારાજશ્રીનો જન્મ તેમના નાનાના ઘેર કૃષ્ણાપુર વડની ગલી દેશમુખના વાડા ઇન્દોરમાં થયેલો હતો. કમલાબાઈની કુખે મહારાજશ્રીનો જન્મ 15 ફેબ્રુઆરી 1926 સંવત 1982ના ફાગણ સુદ તીજ ને સોમવારે થયો હતો. જન્મ વખતે તેમનું નામ પાડવામાં આવ્યું રામચંદ્ર. રામચંદ્રને મરાઠી શાળામાં અભ્યાસ કરવામાં આવ્યો. ત્યાં તેમણે મરાઠી 4 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. જીવન દરમિયાન તેમણે ગુજરાતી શાળામાં બિલકુલ અભ્યાસ કર્યો નથી. તેમ છતાં ગુરુ કૃપા કે ઈશ્વર કૃપાથી જ તેઓએ ગુજરાતી ભાષામાં જ ભાગવતની કથાઓ કરી. શરૂઆતમાં એમણે પંઢરપુરમાં પણ એમના પિતાએ બાળપણમાં જ અભ્યાસ કરવા મોકલ્યા હતા. ત્યાર પછી મહારાજશ્રીનો વેદાભ્યાસ અમદાવાદમાં થયો અને આગળનો વેદાભ્યાસ એમણે કાશીમાં કર્યો. આમ બધા જ શાસ્ત્રોનો સરસ અભ્યાસ કર્યા પછી એમણે પહેલી ભાગવત કથા ગુજરાતીમાં એમણે અમદાવાદમાં કરેલી. મહારાજશ્રીની બિલકુલ ઈચ્છા ન હોવા છતાં માતા પિતાના અતિ દબાણ હેઠળ અને માતાના પ્રેમ આગળ તેમને નવમું પડ્યું. તેથી મૂળ વડોદરાના પણ પેટલા જ રહેતા પરશુરામની દીકરી શાલિનીબેન સાથે તેમના લગ્ન થયા. તે સમયે તેઓ 20 વર્ષના હતા. કહેવાય છે કે લગ્ન પહેલાં જ મહારાજશ્રીએ કહેલું કે લગ્ન પછી જે કન્યા 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવા તૈયાર હોય તેવી કન્યા સાથે જ મારે લગ્ન કરવું છે. એટલે પતિ પત્નીએ 12 વર્ષ સુધી બ્રહ્મચર્યવ્રત પાળવાનું નક્કી કરેલું, જે 12 વર્ષ પછી પણ લંબાવેલું. આ મહારાજશ્રીનું જીવન એકદમ સાદગીભર્યું હતું. એ એમની કથાની દક્ષિણા પેટે કાંઈ જ લેતા નહોતા. આ ઉપરાંત પોથી ઉપર જે કંઈ દાન દક્ષિણા આવે એ પણ દાનમાં આપી દેતા હતા. એમનું જીવન બિલકુલ સાદું હતું. એમના અનેક અનુયાયીઓ હોવા છતાં એ જાતે જ રસોઈ કરતા અને એમાં ફક્ત 2 જ વસ્તુ, બાજરીનો રોટલો અને મગ હોય કે પછી ખીચડી અને દૂધ હોય, આવું કાંઈ. પહેરવામાં પણ 2 જ વસ્તુ, લંગોટ અને ધોતી. આથી એમને જાજા વસ્ત્રો પણ જોડે રાખતા નહીં. સાદી રહેણીકરણી, સાદો ખોરાક, સાદો પહેરવેશ અને ભાગવત કથા નિમિત્તે કાંઈ પણ લેવું નહીં. આવા કથાકાર કોઈ મળે નહીં. એમની કથાઓ ઠેર ઠેર થતી હતી, પણ એમણે નિયમિતપણે વર્ષમાં 1 વાર માલસર ખાતે કથાઓ કરી અને જિંદગી પર્યંત માલસર ખાતે, વડોદરાની બાજુમાં નર્મદાના તટે માલસર નામનું ગામ છે, ત્યાં એમણે 33 કથાઓ કરી. આજે પણ એમના એક અનુયાયી બહેન એમની પુણ્યતિથિ ઉપર માલસર ખાતે દર વર્ષે ભાગવત કથા કરે છે. એમનો બીજો પ્રેમ જે હતો
એ નડિયાદ સંતરામ મંદિરમાં હતો અને આ બોલનારને પણ યુવાની કાળમાં ડોંગરે મહારાજની કથા સંતરામ મંદિરમાં સાંભળવાનો લાભ મળ્યો હતો. એમનું મૃત્યુ પણ સંતરામ મંદિરમાં થયું હતું અને ત્યાર પછી એમની ઈચ્છા પ્રમાણે એમનો મૃતદેહ માલસર ખાતે નદીમાં વહાવી દેવામાં આવ્યો હતો. પાછળથી એમની પત્ની આબુમાં રહેતી હતી. ડોંગરે મહારાજ ચારે બાજુ કથામાં વિચરણ કર્યા કરે. તેમના પત્નીના મૃત્યુની ખબર એમને 5 દિવસે થઈ. તો અસ્થિ વિસર્જન માટે ગયા, પણ અસ્થિ વિસર્જનના ખર્ચ પેટી રકમ એમની પાસે નહોતી. તો પત્નીનું મંગલસૂત્ર અને બીજું કાંઈક ઘરેણું હશે એ વેચીને એમને અસ્થિ વિસર્જનનો ખર્ચ કરેલો. એમની જોડેલા ગયેલા ભાઈ પણ રડી પડેલા કે આ કેવા સંત છે, આ કેવા મહાપુરુષ છે. તો આવા પ્રાતઃસ્મરણી ડોંગરે મહારાજને સાંભળવા, એના વિશે વાત કરવી એ પણ આનંદની વાત છે. આવા સંતો થઈ ગયા એ પણ આશ્ચર્યની વાત છે. હું નથી માનતો કે આ પ્રકારના સંતો વધુ હોય, કેટલાક હશે ક્યાંક ક્યાંક. હા, બીજી એમની એક વાત છે કે કથા દરમિયાન એ કાયમ એમની આંખ નીચે રાખતા હતા. ફોટોગ્રાફર કહે તો પણ એ આંખ ઊંચી કરવી કે સીધું શરીર રાખવું કે કોઈ વાત સાંભળતા નહોતા. આ જ એમની સ્થિતિ હતી. છતાં કમસે કમ વિડીયોગ્રાફી કરવા દેતા, જેથી આજે એમની કેટલીય વિડીયો કથાઓ અવેલેબલ છે. તો યુટ્યુબ પર જેને લાભ લેવો એ લઈ શકે છે. એમની કથા અદ્ભુત રહેતી. મને પોતાને અનુભવ છે કે જાણે કે એમનું ઈશ્વર જોડે સાક્ષાત્કાર થઈ જાય, કથામાં એ ઓતપ્રોત થઈ જાય, આવી અદ્ભુત એમની કથાઓ હતી. સર્વે સાધકોને જય શ્રી કૃષ્ણ. કૃષ્ણાર્પણમસ્તુ.